વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 4 યુનિટ 3 દાખલા નંબર 5 છેલ્લો છે એ આપણે જોઈ લઈએ, પછી આ ચેપ્ટર પૂરું થશે। તો સૌથી પહેલાં પાકું સર્વે જોઈએ તો સેલ હોલ્ડરો તમને જો પાકા શ્રેયમાં 1,80,000 આપેલા છે, સોરી 18 લાખ આપેલા છે, તો 18 લાખની અંદર હવાલો છે કે વચ્ચે બહાર પાડેલા છે 20,000ના હવાલા નંબર 2 20,000ના 10%ના પાડેલા છે, તો બાકીના 2 લાખના કરીએ તો અહીંયા 16 લાખ વધે, એની 10 એ ગુણીએ 1,60,000 શેર થાય, મૂડી ઘટાડી તો 16 લાખ થાય। 10 રૂપિયા 1 મિનિટ ઘટાડો એટલે શેરની સંખ્યા આવી જાય, 1,60,000 શેરની સંખ્યા થાય, રૂપિયા 10 એ ગુણીએ એટલે 16 લાખ એ થાય। 20,000ના શેર 20,000 શેર બહાર પાડે 10 રૂપિયાના 2 લાખ રૂપિયા એટલે 18 લાખ રૂપિયા એના અહીંયા આપણા આવી ગયા। તો મિત્રો 18 લાખની મૂડી આપેલી છે ને 18 લાખ છે, પછી 10%ના ડિબેન્ચર આપેલા છે, અનામતને વધારો જોઈએ 10%ના ડિબેન્ચર આપેલ છે 5 લાખના અહીંયા આપણે લખ્યા છે। લાંબા ગાળાની જોગવાઈમાં ઘસારા ફંડની શરૂઆતની બાકી 1,21,000 આપી છે। પછી સિકિંગ ફંડ અને ચાલુ વર્ષની ફાળવણી સૂચના નંબર છેલ્લી 5મીમાં 10,000 લઈ આવવાનું લખ્યું છે, એટલે આપણે 60,000 રૂપિયા એટલે ટોટલ 1,81,500 એ લાંબા ગાળાની જોગવાઈ થશે। પરચોના દેવાદારો 2,90,000ના આપણને રકમની અંદર આપી દીધેલા છે, બરાબર છે। એવી રીતે અને ચાલુ ડિબેન્ચરોનું બાકી વ્યાજ દેવાદારો આપણને 2,90,000ના દેવાદારો લેણદારો 2 આપેલા છે આગલા પાનામાં। પછી 25,000 છે એ બાકી વ્યાજ છે, એ રકમમાં છેલ્લેથી ચોથું આપેલું છે, એટલે આ બધું રકમ આપેલી જ છે। એક દાખલા નંબર આપેલા હતા તો હું સીધો બોલી શકતો કે આ નંબરની આઈટમ છે, આમાં ગોતવી પડે ને તમને કહેવું પડે કે છેલ્લેથી આમ, બરાબર છે, પણ જોઈ લેવાનું એ બધું આપેલું જ છે, શોધવાનું હોય તો આમાં લખેલું આ બધું આપેલું છે, આમાં કાંઈ પણ કરવાનું નથી, આ 1 સિવાય અને 2 સિવાય, બરાબર છે। તો 35,45,000 આવ્યા। મિત્રો મિલકતો જોઈએ ને તો મિલકતોની અંદર તમને નોંધ નંબર 4 લખ્યું છે ને, તો મૂળ કિંમતે લેવાની છે, એમાં મિલકત પાકા સૂર્યમાં 5 લાખ, 8 લાખ, 4,50,000, ટ્રાન્સફોર્મ 2,10,000, ફર્નિચર 90,000 અને સમારકામ 40,000 આપેલું છે। અને વધારો જે તમને કીધો છે ને એ સૂચના નંબર 2 ઉપર આપણે જઈએ તો 50,000 મેન્સમાં, જમીન મકાનમાં 1 લાખ, યંત્રોમાં 2 લાખ અને ફર્નિચરમાં 20,000। તો એ પ્રમાણે આપણે અહીંયા વધારો કર્યો, મકાનમાં 1 લાખ, યંત્રોમાં 2 લાખ, મેન્સમાં 50,000 અને ફર્નિચર 20,000, 3,70,000નો વધારો થયો એટલે ટોટલ મિલકત આવી 24,60,000ની। તો 24,60,000ની મિલકત આપણે એના પ્રમાણે અહીંયા લખી મૂક્યું, બરાબર છે। શરૂઆતની કિંમતે લખવાની હતી એટલે આપણે શરૂઆતની કિંમતે લખી। હવે મિત્રો એમાં જે ઘટાડો લખ્યો છે ને એ 1,21,500 આમાં આપેલા ઘસારોને માનીવાળી મિલકત આપણને આપેલી છે, પણ 1,21,500 આવ્યા ક્યાંથી? રકમમાં એ લખેલા છે, પણ આ છે ને ઘટાડો છે એ મિલકત ઉપર જે ઘસારો ગણવાનો છે એની રકમ છે, મિલકત ઉપર 2% ગણવાનો છે, અને જો મેઇન્સ અહીંયા આપી છે આપણને, મેઇન્સ પર 5%, યંત્રો ફર્નિચર પર 10% અને જમીન મકાન ઉપર 2%, તો આપણે એટલો ઘટાડો કરવાનો પડશે। એટલે ઘટાડાની રકમ તમને આવી ક્યાંથી થાય? તો
મકીનના 5 લાખ રિટેલ, મકાનના 5 લાખના 2% 10,000, યંત્રોના 10% 80,000, બરાબર છે. પછી મેઇન્સના 5% 22,500, ફર્નિચરના 10% 9,000. એ એનો ઘટાડો કર્યો અને પછી છેવટની બાદબાકી કરી અને મિલકત 23,38,500 લખી. પણ આપણે શરૂઆતની બાકી લખવાની હોય છે, એટલે શરૂઆતની બાકીની મિલકત 24,60,000. આ તો કલમમાં તમને ઘટાડો ક્યાંથી આવ્યો? એ ઘટાડો એટલે આ ઘસારો 1,21,500 એનું ટોટલ તમે જોઈ લો. અને આમે તમને દાખલામાં 1,21,500 તમને ક્યાંય આપેલા નથી, બરાબર ને? તો તમને એમ થાય કે આ 1,21,500 ક્યાંથી આવે? તો 1,21,500 છે ને એ ઘસારો ખર્ચ છે. એ શું છે? ઘસારો ખર્ચ છે. માની વાળેલ મિલકતોને ઘસારો, એટલે કોલમ નંબર એ ઘસારાની મિલકતનું ટોટલ છે ને એ ત્યાંથી આવી. હવે મિત્રો આપણે આગળ જોઈએ તો 10%ના ડિબેન્ચરો આપેલા છે. પછી ચેકિંગ ફંડના રોકાણો પણ 50,000 આપેલા છે, બધા થઈને 4,30,000. અન્ય મિલકતો આપેલી છે 30,000. સામગ્રી સ્ટોક આપેલું છે, દેવાદારો આપેલા છે, રોકડ હાથ ઉપર પણ આપેલી છે. આ બધું આપેલું છે. ટોટલ 35,45,000 થાય છે. તો હવે નફા નુકસાન ખાતું જોવા જઈએ તો વીજળીનું વેચાણ આપેલું છે, મીટર ભાડું આપેલું છે, ધંધાકીય પ્રવૃત્તિમાં આવક, બરાબર. એને એનેક્સર બનાવ્યું છે. મેં એનેક્સર આમાં બનાવ્યા નથી એકે, બધા આમાં લખી નાખ્યા છે. તમારે બનાવવા તો બનાવવાના, ઉદાહરણમાં બનાવેલા છે, પણ એક બે આઈટમના નથી બનાવ્યા. એટલે વીજળીનું વેચાણ આટલું છે, મીટર ભાડું આટલું છે. પછી અન્ય આવકોની અંદર જૂના ભંગારનું વેચાણ આટલું છે, રોકાણ 38,000, ફેરબદલી ફી આપેલી છે. બેનું ટોટલ મારું 8,28,000 થાય. આ ઉદાહરણમાં એનેક્સર તરીકે બતાવેલું છે. મેં તમને સીધું લખી દીધેલું છે. હવે ખર્ચાઓ જોઈએ તો વીજળીના ઉત્પાદન ખર્ચ આપેલું છે. ડિબેન્ચરનું વ્યાજ 25,000 એ લખ્યું છે. બીજું 25,000 વધારાનું વ્યાજ થશે, ટોટલ 50,000. વધારાનું વ્યાજ ડિબેન્ચરનું આપણે 10%ના લેખે લખી લઈએ તો ડિબેન્ચર ક્યારે પરત કર્યા છે એને એ પ્રમાણેનું વ્યાજ, વધારાનું વ્યાજ થશે. એટલે ટોટલ 25,000 પ્લસ 25,000 એટલે 50,000 થશે. ઘસારોની માંડીવાળી મિલકતો આપણે અહીંયાથી લીધી હારી, અને આપણે ટોટલ મિલકતોમાંથી આ રકમ દાખલામાં નથી આપેલી. 1,21,000 ઘસારો એ ખર્ચ તરીકે લખાશે. અન્ય ખર્ચા છે બધા દાખલામાં આપેલા છે, આ બરાબર છે. એનું ટોટલ 2,20,000 થાય. આ જે ટોટલ છે એ ટોટલ 5,56,500. 8,28,000માંથી બાદ કરો તો 2,71,500 છે. એ 2,71,500 એ આપણે નફા નુકસાન ખાતાની વધારામાં અહીંયા લઈ આવ્યા. આ બેનું ટોટલ કરી આ રકમ 1,65 બાદ કરી 2,03,500 આવ્યા, અને એ પછી 7,48,500 એ આપણે અહીંયા લઈ આવ્યા. એટલે તમારી અનામત વધારો, પછી લાંબા ગાળાની જોગવાઈઓ અને મિલકતો, આટલાનું એનેક્સર તો તમારે ફરજિયાત બનાવવું જ પડશે. 3 એનેક્સર બનાવવા જ પડશે, કારણ કે એમાં ગણતરી કરવાની હોય છે. બાકીના તમે નહીં બનાવો તો ચાલશે. એટલે મિત્રો હવે કોઈ આમાં દાખલો કોઈ બાકી નતો લેતો નથી, બધાય દાખલા થઈ ગયા છે. સ્વાધ્યાયમાંથી એક દાખલો કરાવું, બરાબર છે. એનાથી પહેલાં જો તમને ખાલી જગ્યાઓ જણાવી દઉં તો આપણે જોઈ લઈએ. ખાલી જગ્યા નંબર 1, ઇલેક્ટ્રિસિટી કંપની માટે નીચે દર્શાવેલી બાબતો માટે કઈ બાબત આકસ્મિક જવાબદારી કહેવાય? તો મિત્રો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરીની નહીં ચૂકવેલ ડિવિડન્ડ એ આકસ્મિક જવાબદારી કહેવાય, ગમે ત્યારે ચૂકવવું પડે. પછી ઇલેક્ટ્રિસિટી કંપનીના નાના પાકા સરિયામાં જામીનગીરી પ્રીમિયમ ખાલી જગ્યામાં થડા હેઠળ છે. તો જોઈ લો તમે જામીનગીરી પ્રીમિયમ કેનામાં થડા હેઠળ છે? શેર હોલ્ડરના ભંડોળ હેઠળ, બરાબર છે. પછી એ કંપની પાસે 10 એવા 4 લાખ ઇક્વિટી છે, તેના ઉપર શેર દીઠ 8% ભરપાઈ થયેલા છે, 8 રૂપિયા. 10% વેચગાળાનું ડિવિડન્ડ ચૂકવે તો કેટલું રહે? તો 4 લાખના 8 રૂપિયા એટલે 32 લાખ, એના 10% કરો એટલે 3,20,000 થાય, બરાબર છે. ચોથું લખ્યું છે 8%નું ડિબેન્ચર, જમા રૂપિયા 10 લાખ,
ડિબેન્ચરનું વ્યાજ ખાતું 40,000. વ્યાજની કઈ રકમને પરીક્ષણ પત્રિકામાં દર્શાવવામાં આવશે? તો મિત્રો 80,000 રૂપિયા છે એ દર્શાવવામાં આવશે, કારણ કે ટોટલ 10 લાખનું 8% લેખે વ્યાજ જે છે એ પરીક્ષણ ખાતામાં દર્શાવવામાં આવે. ગ્રાહકને આપવામાં આવેલ સર્વિસ જોડાણની પરત એ મૂડી ખર્ચ ગણાશે. શું કામ? ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં લગભગ બધા મૂડી ખર્ચા જ છે. જો થાંભલાનો ખર્ચ હોય, મીટર જોડવાનો ખર્ચ હોય, પછી સર્વિસ જોડાણનો ખર્ચ હોય, કારણ કે એક જ વારી કરવો પડે, પછી વારંવારી કરવા પડતા નથી. એટલે આ જે છે સર્વિસ જોડાણ એકવાર આપણે ઘરમાં લીધું પછી કાંઈ જોડવાની જરૂર હોતી નથી. એટલે એ હંમેશા મૂડી ખર્ચ કરાય. મૂડી ખર્ચ એટલે લાંબા ગાળા માટે લાભ આપતો ખર્ચ, પછી વારંવાર ન થતો ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે વારંવાર કરવો પડે અને ટૂંકા ગાળાનો લાભ આપે. આ લાંબા ગાળા સુધી આપણને લાભ આપ્યા કરે. મીટર ભાડું છે, સર્વિસ જોડાણ બરાબર, થાંભલાઓનું છે, એમાં બી ડીપીના ખર્ચાઓ છે. આ બધા મૂડી અનામત એટલે મહેસૂલી ખર્ચમાં બધા મૂડી ખર્ચની અંદર આવશે. તો મિત્રો વ્યવહારિક દાખલાની અંદર હવે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 40 જોઈશું. અને 40 જોયા પછી આ પાઠમાંથી થિયરિકલ પ્રશ્ન આવે એવો કોઈ સવાલ છે નહીં. અહીં જે અત્યારે જણાવ્યા એ આવે એવા છે. બાકી તો આમાં થિયરી તરીકે જો કોઈ પ્રશ્ન આવતો હોય તો એક છે કે લાઇસન્સ લેવાની કોને જરૂર નથી. તો મેં થિયરિકલમાં જણાવી દીધું છે કે 3 વ્યક્તિઓને લાઇસન્સ લેવાની જરૂર નથી. વિતરણ લાઇસન્સ મેળવનાર પોતાના વિતરણ વિસ્તારમાં ટ્રેડિંગ કરવા માટે, જે વિતરણ લાઇસન્સ મેળવનાર હોય પોતાના વિસ્તારમાં જ વેપાર કરવા માંગતો હોય તે, કોઈપણ સરકાર દ્વારા ટ્રાન્સમિશન વિતરણ કે ટ્રેડિંગ કરવાનું હોય ત્યાં, અને જો અમુક વિસ્તારને રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તાર જાહેર કર્યો હોય તો એ લોકો જો ધંધો કરવા માંગતા હોય તો આવા લોકોને આપણે લાઇસન્સ લેવાની જરૂર પડતી નથી. પછી પ્રશ્ન નંબર 2 આવે છે. એવું નેક્સ્ટ વિડીયોમાં તમને નાના પ્રશ્નો છે એ લખાવી દઈશ. તો ચલો જય સિયારામ, જય દ્વારિકાધીશ.